મક્તપુર ગામમાં સ્થાનિક યુવાન મોહસિન શેખ પર કેટલાક અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની માહિતી સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભરૂચ શહેરના મક્તમપુર ગામ સ્થિત દરગાહ ફળિયામાં રાત્રિના સમયે ચપ્પુથી હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. સ્થાનિક યુવાન મોહસિન શેખ પર કેટલાક અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મોહસિન શેખ રાત્રિના સમયે દરગાહ ફળિયા વિસ્તારમાં હાજર હતા ત્યારે કેટલાક ઈસમો તેમની સાથે ઝઘડામાં ઉતર્યા હતા. વાત વધતા હુમલાખોરોએ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં મોહસિન શેખને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તરત જ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં કેટલાક કિસ્સામાં હુમલો કરતા દેખાઈ રહ્યા છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઈજાગ્રસ્ત મોહસિન શેખે સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ.